દોસ્તો, મેં એક વાર્તા સાંભળી હતી જેમાં બે ભાઈ ઘરની બહાર બેઠા હતા અને વાતચીત કરી રહ્યા હતા. તો મોટો ભાઈને થોડુંક ટેન્શન હતું, તો એને વિચાર્યું કે લાવ મારા નાના ભાઈને પૂછી લઉં. તો એ નાના ભાઈને પૂછે છે કે ભાઈ, મને એક ટેન્શન છે. તો નાનો ભાઈ કે શું, બતાવો ને. તો કે મારો એક મિત્ર છે, તેને કેન્સર છે અને તેની પાસે 5 વર્ષ જ બાકી છે. તો કાલે તે મળ્યો હતો, તો મેં એને કીધું કે ભાઈ, તારી પાસે જેટલા વર્ષ બાકી છે તું ખુલીને જીવી લે. શું મેં બરાબર કર્યું? તો નાનો ભાઈ કે હા. તો મોટો ભાઈ થોડો પાછો ટેન્શનમાં આવી જાય છે કે આને મને ખાલી હાથ જવાબ કેમ આપ્યો, કંઈક તો હશે. તો નાના ભાઈને કહે છે, તું ભાઈ મને ખુલીને કે શું કહેવા માગે છે? તો નાનો ભાઈ એવું કહે છે કે ભાઈ, તું વિચાર કે આપણે કેટલા વર્ષ જીવવાના છે, આપણે ખબર છે? તો કે ના. તો શું આપણે ખુલીને જીવવા માટે કેન્સરની જરૂર છે? તો મોટો ભાઈ વિચારમાં પડી જાય છે. નાનો ભાઈ કહે છે કે ભાઈ, આજની જીવનમાં આપણે ક્યારે ખુલીને જીવ્યા છીએ? તો ખુલીને જીવવા માટે કોઈ બીમારીની જરૂર નથી. આપણે ચાહીએ ત્યારે ખુલીને જીવી શકીએ છીએ. તો મિત્રો, વાર્તા બહુ નાની હતી પણ મેસેજ બહુ સ્ટ્રોંગ છે કે ખુલીને જીવવા માટે આપણે કોઈ બીમારીની જરૂર નથી.